પૂરા દાદા તમે હવે ક્યારે ભજન ચાલુ કરશો? સવારમાં બેઠો આમનામ બપોર સડાયા. એ દીકરા આ બધું પેલા તાલે કરવું પડે અને પછી તું જો જમાવટ પાડું તને અહીંથી જાવું હિંમત નહીં થાય. સારું સારું હવે કરો ચાલુ હવે. સાંભળજે હો દીકરા. હા હા કર્મ નો સંગાથી રાણા મારું કોઈ નથી. લચાયના ભેગા ભેગા લે એક રે પૂરા દાદા ને દો માણસો. હે કર્મ નો સંગાથી રાણા મારું કોઈ નથી. એક રે કામ નો ખોટો બીજો દોઢ ડાયો. હે કર્મ નો સંગાથી રાણા મારું કોઈ નથી. એટલે આ ગાવ ને ઓલા હાથા ખોટા ભજન ભરડે છે ન કરાવો. પૂરો ડો એવું ન કેતો મારા દાદા હે. એક રે ગાયું ના બે બે ખૂંટિયા. દાદા કા પૂરો દાદા મારા દીકરા મારા બે તૈયાર થઈને આવી ગયા છે ને. એ કે જો આમ જો દાદા મારા તો લુગડા ફાટી ગયા. હું ગાયો મેં દાદાને સિરાવાનું કરવાનું છે ને બધું ભજન ગાતા છે. હા હા તું ગાયો ગા સિરાવાનું કઈ રાય અને તું લુગડા ધોઈ નાખ બધા. દાદા એ લુગડા હું જોઈ નાખી આને હું બોલાયો. એ તું તો આમ તો કે નકરો મેલ અડધો રાખી દે. આમ જો આ ભજીએ મેલા ને મેલા હોય છે. એ તું રસોડામાં બરોબર છો અને હારી રસોઈ બનાવજે. અને આમ જો દીકરા ડાયર નું શાક બનાવજે યાર. પણ પૂરા દાદા ડાયરેક્ટ નથી. એ દુકાને થી લઈ આવાય ત્યાં મારું નામ હાલે છે. દુકાને હા આ તે વાંધો ને આમ તો મસ્તી નું ટાઈપ નું શાક ખવડાવું તમને એમ થાય વાહ દુલારામ વાહ એમ મને આવડે. આ તું તૂટી ગયો તો મસ્તી નું શાક બનાવ. પૂરા દાદા ખબર એ બે બાતતા ને તું બહાર જવા. આ તો તમે જી આવો તમે બહાર જઈને આવો તો આમ જો મારી વસ્તુ કમ્પ્લીટ હોય. આ બે ને એક હારે કે ને મારા દીકરા વાદમાં કામ સારું કરે છે. લાયતા હું હે ને બહાર જી આવું ને આ રંધાઈ જાય લુગડા ધોઈ જશે. આજ તો આ જેવી ડાયર બનાવું ને પૂરો દાદા જે આંગળા સાટતા થઈ જાય. પાણી મૂકતો તો ને ગાયો ઘા પાછું આવું ડાયરેક્ટ દુકાને લઈ આવું. હા હરખા ધોઈ દે તોડી નો નાખતો તો પર પગાર તું સામે આથી એવું હમ છે ને તે લુગડા છે ને બગલાની પાંખો કાપી નાખવા છે. પૂરા દાદા કોઈ દી ને મારા સિવાય લુગડા ન ધોવા દેવા જોઈએ ને. રસોઈમાં કઈ ભૂલ થાય નહીં તો રસોઈમાં મારો વારો આવી જાય. દીકરો આવે ને તો એની ડાયરી કરી નાખું તો મીઠું ખાઈ ધોતા નથી. પછી ભલે પૂરા દાદા એને દાબતા હોય. કપાતાર હરખા ધોઈ દે. હો ભાઈ અને આમ કેટલું કપાતાર પૂરો દાદા નાવાનો હાબુ છે લુગડા ધોવાનો નથી પડે ક્યાં બધા એકાઈ લુગડું હાજુ નો રે. તમને તો એ ખાવું જ દે. લીએ તા દુકાનેથી અહીં આવ્યો હતો કામ કરવા. ઈ તને કામ હોતું હે અને કેમ આમ ડાયર લેવાનું કીધું લઈ આવ્યો ગયો કા કપાતર તારે મને વાયર રાખો એટલે કા એમ નો રે આ દુલારામ. કેવડી ગયો કપાતર ધોળા ધોઈ. હા તારમાં ક્યાંથી નહીં આ ભગલો ભેગો થઈ ગયો. માજે મને કેટલી ઘડી ઉભો રાખી દીધો. આ ઓલા બે કપાતરે શું કર્યું છે રાંધ્યું હોય તો સારું. મને ભૂખાઈ એવી લાગી છે. હવે તો પૂરો દાદો આવીને કેવો મારો ચડાવે. આપણે તો મસ્તી ની ડાયર બનાવું. દીકરા ઓછા
ધબધબાવજે. આ મખમલના છે, તૂટી ન જાય. તૂટેલી ક્યાં જો ચાર રૂનો ધબધબાટી બોલાવે છે જોજો હવે હા આમ હા, બધું હાડકા ધો કાંઈક આમ વ્યવસ્થિત આમ જો દાદા અરે તારી જાતના. મારી સોયણીના તો તે છીછરા કાઢી નાખ્યા. આમ જો તો. હું દાદા ના પડતો લાવો હું કપડા ધોઈ નાખું નજર આ કરો નજર કઈ, આ નજર. તારી વરાણિયા હું આ લુગડા તને ધોવા દીધા હે? પણ મને આ હરવેજ ને ધોયા છે પૂરા દાદા હાથ ઉપર દીકરા હરવે હરવે ધોવે તા તૂટી જાય. અરે ચાર રૂનો ધોકા દાદા આમ જો આ ધોકા આટલા ભાઈ નહીં કે દાદા આમ નજર કરો આટલા ધોકા ભાઈ નહીં કે આમ નજર કરો આમ લુગડું ધોવાય હા. એક વાર દાવા દઉં છું પણ તારા પગાર માંથી આ સોનીના પૈસા તો કાઢી છે. અરે દીકરા તું સિરાવાનું લાય, મને સિરાવાનું દે. પિયર જ છે દાદા હા, લાય. હાથ ધોઈ નાખો હાલો દીકરા અહીંયા ટેડ ઉપર જ લાય ખાવાનું. એ આ દાદા સ્ટેડ ઉપર જ લેતો હું ઘડી ગયો તું હવે ધ્યાન રાખજે. હવે દાદા એને જાવા દો ને તમે સિરાઈ લ્યો હા, લાય દીકરા લાય. હાલો લોટો લાવો દાદા વાહ ઉડાડું હા, ઉડાડ. હવે મારે ટેડ ઉપર ખાવાનું, ટેડ ઉપર પીવાનું અને ટેડ ઉપર જ ગાવાના ભજન. વાહ ભૂરા દાદા વાહ તું ધોવા માંડ કપાતા હા. દાદા તમે ખાઈ લ્યો કા ભૂરા દાદા કેવી ડાયરી કપાતર આ ડાય હે. કા ભૂરા દાદા આતરાઈ ગયું હા. પણ ભૂરા દાદા નિરાતે ખાઓ નામ જુઓ મારા લુગડા ભરી મૂક્યા અરે આ એક ઘોટિયો સાઈડ તો કેવી ડાયર છે. કા કેવી છે? પણ ભૂરા દાદા આટલું બધું મીઠું તમે નાખી દીધું માથે મેં ક્યારે નાખ્યો છે દીકરા? હું બહાર જઈને આવ્યો હોઉં. પણ તો મીઠું કોને આટલું બધું નાખ્યું મીઠું કોઈને નાખ્યું? અરે દીકરો મારો, તારે મને પાછા ઝાડા કરાવી દેવાય હે? પણ મને ખબર જ નથી દાદા ઉપરથી ભગવાન આવી ગયો અહીંયા નાખવા હાટું હે? અત્યારે કેદી પડે તમે? તું હું દાંત કાઢે? મારો દીકરો આ લઈને જાઉં તું હજી કાઉ છો. અરે મારા બાપ, આવા માણાએ તો મારી ઘરની પથારી ફેરવી. તમે નજર કરો. જો એ નજર કરવા એ ઓરો આવે છે. મારા ઘર બાજુ આલ્પા કોઈ દી નીકળતા નહીં હવે. વાયા પહોંચી ગયો તારા જ લીધે બધું થયું તું અને તારા લીધે મારે નીકળવું પડ્યું અને પાછળ મને ક્યાં છે એમ નહીં રસોઈમાં મીઠું મારા બાપો નાખી ગયો તો એમ નહીં. ઓલા ભોંકો મારી લુગડા કોને તોડ્યા હતા? મેં તોડ્યા હતા? એ હા હારું મારે તારું હોબું ન જોવું ભમરારા આમ જો હું તારું હોબું જોવા નથી માંગતો. એ હવાર હું તમારું હોબું નથી જોવા માંગતો. વેચી ના થાવ અહીંથી. મારા દીકરા હવાર માં આવીને બેહી જાય. પૂરા દાદા કોઈ જા મારે પહોંચી નહીં ખરું કોઈ દી નહીં. આવું ખાવાનું આવું બનાવાય. વિયો જાને બોબા લઈને હાલ્યા આવો છો બે ઓટે એક એક બેહી ગયા. મારા દીકરા મારા લે. દીધી ને આ ભલે મને દીધી તું જા નુકરા આવી જાય હે ભગવાન મારા હામું જુઓ હું ટપુ ભગવાન ભૂલી ન જતા હું ટપુ મારો દીકરો કે ટપુ અરે ભાઈ હું ટપુ ટપુ આ ભગવાન ને ટપાય? એ પણ ભાઈ તમે કોણ છો એ હું આ ગામનો ભગત ભૂરો દાદો અને આ ભગત હોય અને ભગવાન ને ટપાય કોઈ દી?
એ પણ હું એમ નથી કેતો, ટપ્પાનું મારું નામ છે ટપ્પુ. હે હા અને આ જુઓ, મારે માવતર નથી, આગળ પાછળ કોઈ છે નહીં, તો હું ક્યાંક ધંધો ગોતવા નીકળ્યો છું. એટલે ભગવાનને અરજી કરું છું, મને ધંધો ક્યાંક દેવડાવો. એ લેવો કેતો હોય તો ભલા માણા કા એ કાં શું આ ભગત હોય ને તારે ઉપાય કરવાની હોય. હાલ હાલ ભલા માણા તને કામ જડી ગયું એમ હવે. તો તમે મને કામે રાખી દીશો? આ મારો ભેગો પણ મારે શું કામ કરવાનું છે તો મને કહેશો ને. કાંઈ નહીં દીકરા, તારે છે ને મને રાંધીને હારું હારું ખવાડવાનું બસ. એવું તો મને બહુ ભાવે છે. તો આથી તમે જ મારા ભગવાન. હાલો કાંઈ વાંધો નહીં દીકરા, હાલ હાલ હાલ. દાદા, તમારું ઘર કેટલું સેટું એ છે? આ આવી ગયું દીકરા. આવડું આ આમ જો દીકરા, તારે ક્યાંય બહાર કામ કરવા જવાનું નથી. તારે બધું ઘરનું જ કામ સંભાળવાનું છે. રસોઈ બસોઈ, ફળિયું સાફ સફાઈ, હું ભજન ગાતો હોય તે પાણી ભરીને દેવાનું. બસ તારે એ જ કામ કરવાનું દીકરા. એટલે તમે ભગત લાગો. હા હા દીકરા, મોટો ભગત સૌ નામ છે આપણું નામ. એવું છે એમ ને? આમ જો ભૂરા દાદા, તમ તારે આ ફરિયાની માલપા તમારા વગર પૂછ્યા વગર કૂતરું ન કરવા દો. પછી કાંઈ એ આમ જો દીકરા, એ કૂતર્યા ભલે કરી જાય, પણ ઓલા બે કૂતર્યા નો આવવા જોઈએ એની તું ધ્યાન રાખજે. પણ ક્યાં બે કૂતરા છે? એ એક દુલારામ અને એક ખજુરિયો. આમ જો એને તો મારી પથારી ફેરવી નાખી. એ કઈ માણા નથી ટકવા દેતા અને ઈ બે હરખું કામ કરતા નથી. એ આમ જો દીકરા, આ તો તને કહી દઉં, તું થોડો ઘોડો અમર્યો ને એટલે. હવે જા તું રસોડામાં અને આમ જો હારું મજાનું આજ શાક બનાવજે. 70 જાતની તો અહીંયા ડાળ પડી છે, પણ આજ સીણાની ડાળનું શાક બનાય. કાંઈ વાંધો નહીં ભૂરા દાદા. હા. તમે પાછા કેની પર જાવ છો? એ હું ભગલાના ઘીરે જાઉં છું, હમણાં પાછો વી આવું. એ હારું તો હું જાઉં છું. રાંધવા તમે ગાયો ખા આવજો પાછા. આ હાથ ઉતાવળ રાખજે દીકરા. વાહ બાકી ઘર બર તો એમ છે હો. ગામો પડી ગયો, આપણે જોતું તું એવું ને એવું ચડી ગયું હો. પણ ભૂરા દાદા કે છે તું ભોરો છો. અરે ભોરો નથી, અને મૂકી દઉં ગાગીર ને ઉપાડી લઉં મોટો જબરો ગોરો. આવું એવો હશે હો. ખજુરિયા, એ ખજુરિયા, એટલે કયો આય હું હે અહીંયા ખજુરિયા, થોડું ખાવાનું હોય ધ્યાન. ભલા મને બહુ ભૂખ લાગી. હું હમણાં પીડ્યો અહીંયા ભૂચ્યો ને ભૂચ્યો. ભલા મને ઓલા પણ ત્યાં વાત કર્યો ને એટલે એવું થયું ને જ્યાં આમડામાં આપણે બે શાંતિથી હેપી કામ કર્યું હોત તો કાંઈ વાંધો ન આવે. વાત તને જ હું છે તે ભલા મને બધું કર્યું, મારું નામ તે છે કે એ બધું જવા દે, પણ હવે શું કરવું? અમે હાલામ પૂરો તું ભાઈ માફી માંગી લેવી. ભાઈ કામ હા, પગ જઈ લઈશું. હાલ તો એટલે સાહેબ આપણું બીજું કોઈ નથી. ભલા મને હાલ દાદા છીએ. ખજુરિયા ઠપકાય. કે તું ઠપકાઈ ને હવે ભલા મને વાત ન કરવાનો, બેન હારે જ રહેવાનું હોય. તો બે હારે ઠપકારી હાલ. હાલ. પૂરો દાદા, આ દાદા આ કોણ છે? દાદા નથી. દાદા ક્યાં ભગલાન ગીરે? હું રસોઈ બનાવતો હતો એટલે વાર લાગી. હે? હા તો તમે કોણ? હે તમે કોણ હો? હું ટપુડો. ટપુડો? આ ગામમાં નવો હોવો આવ્યો છે ભાઈ. તે આ શું કરે? આ ભૂરા દાદાએ મને કામે રાખ્યો છે. આ તમે બે કોણ? એ હું ખર આમ જો ટપુ, તારા ભૂરા દાદા રહ્યા ને એના એમ બી માસી છોકરા છે, અમારા ભાઈ છે. તો તમે બે મહેમાન છો ને? હા હા, મહેમાન જ ને. તો અમારે રસોઈ જાજી બનાવી જોઈશે ને? આ ટપુ એમાં થોડું કહેવાનું હોય ભલામણા. દેવો દેવો ખાટે લઈ આવો. તો આવી આવો. હાલ. હા હા, બે ભાઈ બે. આમ જો ટપુ, રસોઈ કઈક વ્યવસ્થિત બનાવજો હો. ગુલારામ ખોટું કામ બોલ્યો. ભલામણા ખોટું બોલવું પડે. માણા રાખી લીધો નવો, ભૂરા દાદા પણ રાખે કે ન રાખે, એક ટકનું જમવાનું થઈ જાય. તારું પેટમાં જીવાય તું બોલે છે. ગુલારામ આવું ખોટું ન બોલે ભલામણા. પણ હું બોલે ને ખજુરિયા, અહીંયા ન બોલે એવું. તને ના પડવું એનું સાંભળી દેજે. વાડ આપણે વાડનો કાંટો આપણે હારું હાલ વાંધો ન આવે. હમણાં રહેવાનું કીધું ભલામણા. બાર ને તાલુકા નાઈક માં ભલામણા. જી થાય ને પહોંચી લેવાનું હોય. હાલ્યો ફરીદનું કાઢું બે પાણી પી લ્યો તો રસોઈ બનાવી વાળું હો. જોયું?
મારા માઈ કે ભાઈ હારો ગોત્યો હોય. રાંધી તો મેં કઈ વારનું વાર્યું છે પણ મારા દીકરા બે બેઠા છે ને એને બેન હલવાડવા રાંધેલું છે ને એટલું બધું ખાઈ જાવ અને ભૂરા દાદા આવે ને એટલે ખોટા ઢોંગ કરી રોય અને બેન માર ખવડાવો તું જો આ એટલે દીકરા મારા નાયા હોય. દુલારામ એ તો ભૂખ એવી લાગી છે ને આને વારે એવડી લગાડી ભલામણા. ખજૂર વાર ભલે લાગી ખાવાનું સારું સારું બનાવતો હોય છે આપણે એમ કીધું ને માઈસીએ ભાઈ એને ક્યાં ટકુડા ખબર પડે. એ મહેમાન ચાલો હાલો જમવાનું તૈયાર થઈ ગયું. હે હા હાલો લ્યો હાલો આગળ હાલો. દુલારામ આને બંધ કા કર્યું? મને શું ખબર અમે બંધ કર્યું. ભૂરા દાદા એ પણ શું જોયું તો કે ઓલા બે સમજો ઓલા કુતરા આયા ને બધી રસોઈ ખાઈ જાય મને માર્યો. ક્યાં છે? એ ઈ આમ રહ્યા. આય મને દેખાય. એ આય રામો ભૂરા દાદા. વાહ વાહ દીકરા માર્યો. ક્યાંય તમને ખાવાનું ન જડ્યું આ ભૂરા દાદા ના ઘીરે ખાવાનું હે? ધોકો લાય તું ધોકો લાય. ઊભો છે. દાદા એનું ખાધું જ નથી માતાજી ના ઉપર. આ ટપુડો કે અરે કોઈ ને હમ ખાઈ લો. ટપુડા હે બોલો ભૂરા દાદા. આ તે ખાધું કે આ બે ઈને ઠામડાય પીડા બધું બુરા દાદા હાથમાં આ જેવું હોરું કટવું વાલ. પ્રભુ માતાજી નામ કહીએ. અરે માતાજી નામ તે ખાધા. ઓ મેરી મારા ટપુડા ના દબ્બે. વાહ ટપુડા વાહ, મારો દીકરો આજ વહેલો 4 વાગ્યાનો ઉઠ્યો છે, બધું કામ કરી નાખ્યું. ઓલા 2 કપાતર હતા ને નકરા વાદીલા ગુડાણા હતા. છોકરો બહુ સારો છે, કોઈ વાદે ન કરે ને કાંઈ નહીં. હવે મારે બધી ઉપાધિ વહી જઈ. મારું દીકરું મારું 4 વાગ્યાનો ઉઠ્યો છો અને નીંદર એવી આવે છે, પણ ભૂરા દાદાને વિશ્વ આવે ને એટલે મારે કામ તો કરવું જ પડશે. આ તમને સમજાવે મારા ગુરુજીને પૂછો રૂડા, જ્ઞાન તો બતાવશે જી. જી સુગરા રે મેલીને નુગરા, હે કોણ છે ઉસે જી. ટપુડા ટપુડા એ ટપુડા એ ટપુડા આયા હું કરે? અરે ભૂરા દાદા, તમે ભજન ગાતા હતા ને બહુ સારા, તે તમારા ભજનમાં મેં સુરતા પકડી લીધી હતી. હે હા દીકરા, આ સુરતા પકડી લીધી ને એ સારું કર્યું. મને એમ કે તે હેરીનો માર જ પકડી લીધો. આ સુરતા બહુ હારી ને દીકરા, જા વારવા માં જાય.
ટપુડો ટપુડો મારો દીકરો ભોળો તો ભોળો જ રહ્યો. કેવી સુરતા પકડી લીધી બોલો. ઓલા બે કપાતરે કોઈ દી સુરતા ન પકડી. આ કેવી સુરતા ટપુડાની. એટલે જુલારામ, એ જુલારામ, એટલે કયું હે જોજે નડિયા માથે પડે નહીં. એટલે ઘીરે હક નથી લેવા દેતા બહુ કોઈ. એટલે ભલામણા આવો શું કરે તું? આવા મતલબ અમારું ઘર છે શું આવા હું કરે છે. તે ભલામણા દરવાજો કાને નાખતો? આમ જો ખજૂરી હા. મારું શરીર આમ જાડું રહ્યું ને ઘડીએ ઘડીએ દરવાજો દેવો ને મૂકવો ને દેવો ને મૂકવો એમ કરતા પાણા મૂકી દઉં ટેપીને વી આવું ટેપીને વહી જાઉં. બસ મોટી મોટી કરીને એમ કહી દે વેત નથી બીડ્યો ભલામણા. અને કઈ કામ નો મેર પીડ્યો કે નહીં છે? ક્યાંય નથી પીડ્યો ભલા માણા. ઓલા પણ એકવાર હાલતું તો એ બંધ થયું. ન હોય. ઓલા ટપુડાના પાણીયા ન પડ્યા હા એ બધું પૂરું થઈ ગયું. હવે પછી પૂરું થતા તો આપણને કે જ નહીં. તો આમ તો હાલ મારા રે. ક્યાં પણ તું હાલ ને ભલામણા, હે તું હાલ હાલ. આ કમાડ આટું કરવાનું છે કઈ અહીંયા કમર પેલા મોટી મોટી ઠોકે હાલ આમ. હમણાં ખબર એને જોજે નડિયા પડે એવા. મારા દીકરાની યાદ બીજી ક્યાં છે? ખોટી રે લાગે. એટલે ટપુડા, એ ટપુડા, બોલો દાદા, એ બીડી લઈ જા. લાવો પૈસા. એ પૈસા નો દીકરા દેવાના હોય. આપણું નામું હાલે છે અહીંયા. અને આમ તો તારે કઈ ખાવું હોય ને તો લઈ લીજે જા. હો પણ ખજુરિયા કેતો ખરો ભલા માણા. આમ જો પુને બધા સંડા જવા થાય ને ત્યારે જઈ ટપુડા ધડવું. પણ પૂરા તો જાય છે તો ને તે જાય સંડા જવાનું છે. હા આમ જો એક ધડવું ન થાય બીજા દી તેને ધડવું ન હોય. તકમાં નથી દેવો. કાંઈ વાંધો ટપવા નથી દેવો તો. જુલારામ હા હાલીની પાસે જાઉં આમ જો ખજુરિયા વાય અંદર જવાનું છોકરો મારો હવે બીડી લેવા ગયો છે. બીડી લઈને પાછો આવે ને એટલે તરત ભૂરા દાદાને બીડી પીશે અને તરત ભૂરા દાદા ડબલું ભરશે એટલે દીકરો મારો ઘરે એક જ છે. પણ આપણે આયેલું પણ વાટે જોવું હોય બેવું હોય એમ. હા તું આય. મારા દીકરાની આ બીડી વિનાની બંગાઈઓ એવી આવે છે. હજી આ ટપુડો આવ્યો નહીં. અરે ખરી બુરા દાદા. શું થયું ઈ કે? એ ભૂરા દાદા, એ ગામના બધા મને કે છે ઓલા બે મજૂર હતા ને એને બહુ આસવતા હતા અને તને કે નથી આસવતા. ગામના બધા મને એમ કે છે. એ તને દીકરા હાસવું જ છું ને, તને નથી કીધું ભાગ લઈ લીજે. એમ નહીં દાદા, તમે તેને લુગડા પહેરવા દેતા હતા, તેમ મને એક જોડી તમારા લુગડા પહેરવા દીધા. આહા. અરે ટપુડા, તું ભોરો તો ભોળો જ રહ્યો. જાય પીડા ઘરમાં અને પહેરી લે. છોકરો જીડ્યો છે, હાવ ભોળો છે. લુગડા પહેરવા હાટો કેમ કરતો તો? ભલે ને દીકરો પહેરતો હોય. મારા દીકરા મારા મને મારવાની વાતો કરે. ટપુડો ભોરો 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 છો? તને કેમ લાગુ છું? ગાગર મૂકી અને ગોરો ઉપાડી દાવ એવો છો. ટપુડા ને મારવાની વાતો કરે છે. જો તમને માર નો ખવડાવું ને તો આમ જો ટપુડો ને જો ખજુરિયા હા એટલે દીકરો મારો હવે બીડી લઈને ગયો હે ને એટલે હમણાં નીકળશે પૂરો દાદો. તું જો બસ જઈને ધડવું જો. ખર્ચી રીતનો. એ ટપુડા ચા ઉપડ્યો. એ દાદા હું તો આવું. મારો દીકરો મારો ટપુડે કરી છે ને કાંઈ, પણ આમાં તો ના પડાય નહીં. નીંદર એવી સડી છે બીડી વિના. ભલે જાય જવા દે. હા સાહેબ જોઈને બેઠા લાગમાં જાય છે. કરો મજા. દીકરો મારો ટપુડો આમ તો જો જેને ભલામણા સુને ઉભો રહી ગયો. એ
પણ ખજૂરિયા સમજો દાદા હું થયું આ બધું? અરે આ મારા બેટા મને ધોક સબાવી બીજા પૂરો મારો બેટો ટપુડો રહ્યો ને જ્યારે ભજન ગાવ ને તે સુરતા સુરતા કરીને અહીં હુઈ જાય એવું મને લાગે છે. આજ મારો દીકરો આવે ને એવો પાઠ ભણાવું ને એની સુરતા વહી જાય. જો તુરંગાઈ જાને રંગમાં સીતારામ કણા સતસંગમાં રાધે શ્યામ કણા તુરંગમાં તુરંગાઈ જાને રંગમાં. આવી ગયો મારો દીકરો. દીકરા હવે નહીં સુરતા લાંબી પકડે તમતા રે હો. વારવા મેં દીકરા. આવી રીતે જો થોડાક દી કરું ને એટલે દીકરાની સુરતા જાય સોયત્રા કાઢતી. શું દુલારામ ભલામણા આવા આઈડિયા હોય? એટલે મને ખબર હતી ભલામણા કે ભૂરા દાદા લુગડા પહેરીને ટપુડો બારો નીકળશે. ભલામણા ટપુડે તો આપણી જિંદગીની પથારી ફેરવી નાખી છે. પણ શું કરવું દુલારામ, મને કઈ પૂછતું જ નથી આમાં. હવે તારી પાસે કઈક આઈડિયો હોય કે? આઈડિયો ભલામણા. હા કા હું આવ્યો ચેક કરો. ઈ આઈ નો કેવાય. આ વાઈડ સાંભળે, વાઈડ નો કાંટો સાંભળે. હાલ ઓટે હાલ હું તને કહું. ये सा नो आई લે ટપુડા. બોલો ભૂરા દાદા. એ ગાલેથી હાથ લઈ લે. એટલો બધો મેં લાફો નથી મારી લીધો. એ તો મારું મન જાણે ભૂરા દાદા. હા અને સા હજે નો આવી. પણ ભૂરા દાદા ખાંડ જ નથી. એ લઈ આવાય દુકાનેથી. ક્યાંથી? દુકાનેથી. પણ લાવો પૈસા. એ પૈસા નો દેવાના હોય તું આવો ભોળો ને ભોળો જ રહ્યો. જા લઈ આય. લઈ આવું લ્યો. ટપુ ટપુ હે ભગવાન, જો દીકરા જેવા હોય ને તો આ ટપુ જેવા દીજો ભોળા ભોળા હો. એટલે દુલારામ તારી વાત શું છે ભલામણા? તે તો આખા ગામને આટો ફેરવો હવે. આય બે ને ભલામણા બધા કોઈ સાંભળે નહીં. સમજો ઈ હાથું આમ જો ખજૂરિયા તારે વાંદરો બનવાનું છે. વાંદરું. હા પણ ભૂરા દાદા ઘીરે જવાનું છે. પછી હું ભૂરા દાદા કહીશ, આમ તો ભૂરા દાદા આ વાંદરો તમે કયો ને એ કામ કરે છે બરોબર. અને ઓલો ટપુડો અહીંયા આવી છે ને એટલે ગાડો અવરો થાય ને એટલે ભૂરા દાદા સામે હોય ને તાર ઘરથી ચાલી લેવાની. ટપુડાની. હા ટપુડાની મેં બરોબર. હું ભૂરા દાદાને કહી દઈશ દરિયે તાર હમ દાંત કાઢે ને એટલે તાર સોટી જવાનું. મારું વાંદરું છે ખારું, એ દાંત કાઢે ને સહાન જ નહીં કરે. હું એમ કહી દઈશ તમતાર. કાંઈ વાંધો નહીં, લડો કાઢ ના ફરતી રીત. બરોબર. અને ભૂરા દાદા સામે જ ટપુડાના બેઠા કે નહીં. રેડી? રેડી. હાલમાં રેડી. મારા દીકરા મારા ટપુડાનો દાંતો કાઢવો છે હે. પણ ટપુડો કાંઈ નથી ભોરો. જો મૂકી દે ગાગે ને ઉપાડી જાય ગોરો. પણ જુઓ તમે દીકરા અમારા આવે. આ મારો દીકરો ક્યારે આવશે? આ ટપુડાના કામમાં કાંઈ વાંધો નથી, પણ બહુ વધારે પડતો ભોળો છે. જો સાહેબ દુકાને હરકાય ગ્રાહક જાજા થઈ જાય છે ને તો ક્યાંક લેન માં ઉભો રહી ગયો છે. લાંબી લેન છે ત્યાં ગુડાણ હોય છે. ટપુડા એ તો હેત કરી. હવે મારે વાહે નો જવું પડે તો સારું.
મારું બેટું આ વાંદરું અહીં ક્યાંથી ગુડાડું? આખુભાઈ, અહીં ક્યાં ગુડાડું? ઓય બાપા. ભાઈ લાઈટ ઊભું મત, મારી નાખો. ઓય બાપા. અરે તારી સાચું ક્યાં તું જવાનું? મારા બેટાનું વહી ગયું, નકર આ દાંડો કાઢી નાખે. મારા દીકરે મારે એક નાળીએ રાટી ગયું. આ ગામમાં વાંદરું લાવ્યું કોણ? જો મને એકદમ ખબર પડી ગઈ ને કે હવે આ લાવ્યો છે તો એને હું ખબર પાડી દઉં. મારા દીકરાનું ભજન ભૂલવા દીધું મને તો. મારો ટપુડો નતો, નકર વાંદરાની ખબર પડે. કમ્પ્લેન રહી જેવો એટલા હું કેવો લાગુ છું? તું વાંદરા જેવો લાગે કેવો લાગે તે આ દાખલું લીધું હે આ દાખલા નો લે વાહ વાહ. તાર રમવા માંડવાનું એટલે ભૂરા દાદા શું થાય છે ખબર છે વાંદરું બધું કામ કરશે એટલે રાખી લે છે એમ જો બરોબર પણ એમને હું રેમ્બી નો ભલા માણસ. એમ નો હાલે ભલા માણા તાર કામે રહેવું છે કે નથી રહેવું ઓલા કાઢવો હે હા એને જ કાઢવો જ છે. આ તો હું કઈ કરો ઉભો થઈ જા આ બે 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 ઠેકડા માં તો મને ખબર પડી જાય બસ 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 કદુર બસ રેડી રેડી હાલ હાલ તો હવે અહીં ઉભો થઈ જાવ. આ તો હાલ રાધન દઈ જજો હા ઓ જો બુરા દાદા, કાંઈ નહીં દીકરા ભાઈ, વાંદરું આવ્યું તું? હા બુરા દાદા મને હામું તો દડ્યું મને વાણી થઈ ગયું તું હે? અને આ બધું શ્રેય શું બુરા દાદા એ કાંઈ નહીં દીકરા, એ વાંદરું અહીંયા આવ્યું સીડ્યું તું, એ ધબ ધબાવી નાખ્યું, એવું ધબ ધબાયું ને. એટલે જો ને ભૂરા દાદા મારા વાયણ થઈ ગયું તું એટલે જ મારે દુકાને જ વાર લાગી હવે નેસો ગયો છે, સા બનાવી જા. આજ રાઈતેથી વાંદરાને આમ જો કસરવું પડશે એવું. ભૂરા દાદા એ કયો હે કપાતા? ભૂરા દાદા હું દુલારામ એ તું શું આવ્યો? તને કાઢી નથી નાખ્યો? એ ભૂરા દાદા હું અહીંયા કામે રહેવા નથી આવ્યો તમારી આ તો ગિફ્ટ લાવ્યો ગિફ્ટ આમ જોઈ લો આવી જા પણ ભૂરા દાદા વ્યૂમાં હા હા આ મારો પાડેલો વાંદરો છે હા બધા વ્યૂમાં રેખા ઉતરી જાવ આ તો બધું કામ કરે મારો વાંદરો દીકરા હાકર તો હારી હે ને. એ ભૂરા દાદા તમે હાકરની ઉપાધિ કરો માં અને આમ તો હાથી બાંધ્યો હોય તો હાથી નો તોડાવી શકે હે? હા તો દીકરા અહીંયા કાંઈ નથી કરવું, એને ઓલી ખાંભલીએ લઈ, હે ખાંભલીએ લઈ. રાખવું એમ તમારે હા હા હાલ ખબર આવ્યું ને એ આનું જ બસું લાગે છે પણ બધો બદલો ભાઈ લો. ભૂરા દાદા આ દાંડી પડે ને એટલે ડિસ્કો કરે ડિસ્કો કાંઈ વાંધો નહીં દીકરા, લઈ લે ને હમણાં ડિસ્કો કરાવીએ. હે હા મારા દીકરા મારા આયા છે પણ હવે ખબર પડશે દીકરા બાસ બાસ હે આ બાંધી દે ખાંભલીએ બાંધી દે. ભાઈ તો તમારે પૂછપરછ કરવી છે ને હા હા કાંઈ વાંધો નહીં. આમ જો દાદા હા. આ વાંદરું તમે કહેશો ને ઈ કરશે આ વાંદરું કેટલાય માંગ્યું પણ મેં તમારે ત્યાં કામ કર્યું ને દાદા એટલે મને કહ્યું મારા દાદાને દેવું છે સમજ્યા કાંઈ વાંધો નહીં દીકરા, એ મને ખબર જ છે ને. હાલો દાદા ઉજોથી એ દીકરા રે, એ બટા ટપુડા, એ એક હોટી હારી લેતો આ.
દાદા ટપુડાને કીધું ઈ નો કરે ને કાંઈ જાયલું નહીં રે પછી નો કહેતા એ ખોટી લાલ છે દીકરા. હે લાઈને દીકરા. આમ તો દાદા કોટીએ બીવે બહુ હો. તું પાયડી પેનમાં દીકરા ઈ નહીં જોઈ. હાલો દાદા. દાદા ઉભા રહ્યો એકવાર હું ડિસ્કો કરાવી લઉં. થોડોક કરાવો તો કરાવી દે. હે હા પછી હું ડિસ્કો કરાવીશ. હે પણ દાદા તમને ગમે તો રાખવાનું તમતા. હા. નકર ના પાડ દેવાનું. હા. ચાલ વાંદર બંધ. એ દીકરા તારા ડિસ્કમ કાંઈ નો વેર્યું સમજો. હવે હું વગર દાખલે ડિસ્કો કરાવવાની જો. હે હા આખો દુલારા માર પર. આમ તો દાદા અબોલ જીવને બહુ હેરાન ન કરે દાદા. પણ દીકરા તને નો ખબર હોય હા બોલ જીવ આપણને કેવા હેરાન કરે ઈ તને ખબર છે. પણ તમે કયો એમ હું આમ તો આનેથી કરાવું આને આમ તો. ઈ રેવા દે દીકરા એવું મને આને બહુ હવારે આનું છોકરું આવ્યું તું. હે? હા મારા દીકરે મરે મને શું કર્યું ઈ તને ખબર છે. મારા દીકરાનું માથે બેસી ગયું આન્યા. હે, ઈ કયું? હા, રે આ દીકરા કેટલા ગામમાં આને ગાડીઓ ભરી ઉતારે. એ દીકરા દુલારા આ તો માણા જેમ બોલવા મીડ્યું. મારે નથી ને ગમે નાના વાઈ જે લોકો તો પહોંચે. અરે તારી જાતના. હા હું એમ હતો. ભૂરા દાદા ઓલું વાંજ્યું હવાય તમને ધબધબાવી ગયું ને મને એવું જ લાગે આ બે ઈસી. મારા ખોચડા ટપુડા કાઢ બરા. હવે આ વાઈ જે કોઈ દી નો કરતો